સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાનો મામલો બન્યો હતો, જેને લઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। એસઓજી ક્રાઇમ બ્રાન્ચ એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ કરી રહ્યા છે, તેમજ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટિંગ વાહન ખડકી દેવામાં આવ્યા છે। સમગ્ર પથ્થરમારાની ઘટનામાં પોલીસે રાયોટિંગ કલમો હેઠળ ગુનો દાખલ કરી 27 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તમામને આજે કોર્ટમાં રજૂ કરી તેઓ વિરુદ્ધ પુરાવા આધારે પોલીસ રિમાન્ડની માંગણી કરશે।